છે હિંમતનગરના ગઢોડા પાસે પુરવઠા વિભાગે દરોડા પાડ્યા। શંકાસ્પદ બાયોડીઝલનો હજારો લીટર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કેમિકલ તૈયાર કરીને ઉત્તર ગુજરાતમાં સપ્લાય થતું બાયોડીઝલ પુરવઠા વિભાગે સેમ્પલ લઈ એફએસએલ તપાસ માટે મોકલ્યા છે। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા જથ્થાને સીઝ કરવામાં આવ્યો। સ્થાનિક પોલીસ ડીવાયએસપી એસઓજીનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો। બાયોડીઝલના નામે માત્ર કેમિકલથી જ બનાવવામાં આવતા ફ્યુઅલને લઈને જે પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે પ્રકારે આશંકાને લઈને સાબરકાંઠા પોલીસ, એસઓજી, પુરવઠા વિભાગ સહિત સ્થાનિક તંત્ર અને અધિકારીઓ કાફલો જે છે તે સાબરડેરી નજીક આવેલા દેવલ ટ્રેડર્સ પહોંચ્યો હતો અને ગઈકાલ રાતથી આ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। સેમ્પલ લેવામાં આવે છે, સેમ્પલ જે છે તે એફએસએલ ખાતે મોકલી આપવામાં આવે છે અને ત્યારબાદ પરીક્ષણનો જે રિપોર્ટ આવે તે આધારે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે। પરંતુ હાલ તો હજારો લીટરનો જે જથ્થો હતો તેને સીઝ કરી દેવામાં આવ્યો છે અને આ જથ્થો જે છે તે જુદા જુદા પેટ્રોલ પંપ કે અન્ય જે ખાનગી રીતે વેચવામાં આવતું હતું બાયોડીઝલ તે લોકોને સપ્લાય કરવામાં આવતું હતું। લગભગ મોટાભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ પ્રકારે મોટા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવતું હતું। તેને લઈને આ આશંકાથી કાર્યવાહી જે છે તે સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે।